નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિચારની શુદ્ધિ અને આહારની શુદ્ધિ પરસ્પર સંકળાયેલા છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 31/8/2024 શનિવાર, શ્રાવણ વદ તેરસ તિથિ છે 27:41 સુધી. પુષ્ય નક્ષત્ર છે 19:40 સુધી, પછી આશ્લેષા નક્ષત્ર છે. વરિયાન નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે શનિ પ્રદોષ દિન મહિમા છે અને વિષ્ટિ 27:41 થી છે. જી, આજના રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અલય. આજે તમને તમારા કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ રહે. નાના નાના કામકાજ પણ આજે તમને વધુ સમય માંગી લે તેવું બની શકે છે. થોડીક ધીરજ રાખવી, કામની બાબત હોય કે વાર્તાલાપ કરવાની બાબત, જેટલી ધીરજ રાખશો એટલી તમારી કામકાજ પર અને દિનચર્યા પર સારી અનુકૂળતા બનશે. થાકની લાગણી પણ આજે દિવસભર વધુ વર્તાય તેવું બનવા જેવું છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, કોઈ જગ્યાએ આકસ્મિક લાભ સંભવિત છે, એટલે કે કોઈ સારા સમાચાર સાંભળવા મળી જાય કે પોતાના મનની કોઈ વાત કોઈ જગ્યાએ રજૂ કરવાની તક મળી જાય તેવું કંઈ આકસ્મિક બનવા જોગ ખરું. સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ પ્રકારે આજે તમે કામની પહેલ કરવાની વૃત્તિ વધુ રાખો તેવું પણ બની શકે. ઉત્સાહ પણ તે કામકાજ પ્રત્યે પણ દેખાય. લોકો સાથે આજે તમારો સુમેળ વધે, મિલન મુલાકાત વધે, કંઈ પણ વિષય વસ્તુઓની ચર્ચાઓ થાય તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી સારી, જેથી કરીને કામકાજ સારી રીતે અને રાબેતા મુજબ થઈ શકે. વિદેશને લગતું કોઈ પણ કામ કરવાનું હોય એ આજે કરવું આશાસ્પદ કે લાભવંતું પણ બની શકે છે. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા વિચારોમાં પણ વધુ જોવા મળે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. 17/9/1954. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7 વાગે. કેટલા? સાંજના 7 વાગે. જી. જન્મ સ્થળ? ગોધરા ટીમમાં. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા ખેતરના રસ્તા માટે અરજી આપેલી છે મામલતદારે, એમાંથી કશું ના થયું એટલે પછી કલેક્ટરે કરી છે. આજે અપીલ દાખલ કરવાની છે. જી. કેટલા સમયમાં થશે? જો તમારો પ્રશ્ન જે છે કાર્યવાહી માટેનો, સરકારી કાર્યવાહીનો, તો એ અંગે તો યોગ સારા દેખાય છે. તમે યોગ્ય પ્રયત્ન, યોગ્ય માર્ગદર્શન સાથે કરો વ્યવહારુ અભિગમથી, તો તમારું કાર્ય થઈ શકે એવા યોગ તો આ 2024માં દેખાઈ રહ્યા છે. આગળ પણ 2025 આશાસ્પદ છે. માટે પ્રયત્ન કરો અને હનુમાન દાદાનું નામ દો.
જી હવે વાત કરીએ કર્કથી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમને કામકાજનું થોડું ભારણ તમારા પર રહે તેવું બની શકે. આરોગ્યમાં પણ સુધારો થતો જોવા મળે. કંઈ પણ દ્વિધા હશે તેનો ઉકેલ આવે. કંઈ પણ કારણસર જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. થોડીક મજાક વૃત્તિ પણ આજે તમને વધુ સૂઝે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા વિચાર, વ્યક્તિત્વ અને કામકાજમાં સારું દેખાય તેવું બની શકે. કોઈ પણ જગ્યાએ મુલાકાત કરવાની હોય એમાં ચોકસાઈ રાખવી, એટલે કે અતિ ઉત્સાહ કે અતિ સાહસને કારણે સામેની વ્યક્તિ પર કોઈ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કામની બાબત હોય કે કોઈ જગ્યાએ વાતચીત કરવાની બાબત, આજે ઉતાવળ, રઘવાટ થોડીક પ્રકૃતિમાં દેખાઈ શકે છે. જી અનેક દર્શક મિત્ર જોડાયા છે. જયવર્ધનભાઈ છે. જયવર્ધનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 3/6/1953. જન્મ સમય કયો છે? જન્મ સવારના 4:55. અને જન્મ સ્થળ? સુરત, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગયેલી છે. જી કઈ બી કામ થતું નથી. જી જો આર્થિક બાબતોમાં તમે થોડાક પ્રયત્ન કરો. કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન, સહયોગ લેવાનું રાખો, કારણ કે ચિંતા જેવું લાગતું નથી. યોગ્ય અભિગમથી પ્રયત્ન કરવામાં આવે ને તો સારું થાય તેવા પણ યોગ છે. એટલે વ્યવહારુ રીતે નિર્ણય લો, હિતેચ્છુનું માર્ગદર્શન લો તેવું બની શકે. આ સાથે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. એટલે જે પણ રોજિંદી પૂજા પાઠ કરતા હો એ પૂજા પાઠ દરમિયાન ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે વાંચજો અને સાંભળજો. સાથે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જવું. તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે ઈચ્છનીય છે. અને રાત્રે ઘરે બેસીને દરરોજ જે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા. જો સમય હોય તો 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય છે. જી આશાબેન જોડાયા છે. આશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અનિલ નામ છે મારું. જી આપ જેમના માટે પ્રશ્ન જી મારા માટે જ છે પ્રશ્ન. 31 ઓગસ્ટ 1991 માં જન્મ થયો છે, સવારે 7 વાગે વડોદરામાં. જી પ્રશ્ન જણાવો. અને પ્રશ્ન એ છે કે મારું લગ્ન જીવનમાં થોડી સમસ્યા ચાલી રહી છે, તો મારું બીજું લગ્ન થશે કે પછી આ જ જીવનસાથી જોડે કન્ટિન્યુ રહેશે, અને મારા કેટલા સંતાન છે અને ક્યાં સુધી સુખમય રહેશે? છૂટાછેડાનો યોગ છે કે નથી? જી કે આના જોડે ચાલુ રહેશે? જી 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 જો આજે તમારો જન્મ દિવસ છે તો એના માટે ખૂબ જ શુભકામનાઓ. ઈશ્વર તમારા દરેક કાર્યમાં આશીર્વાદરૂપ બને તેવી પણ અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. હવે તમારી વિગત એવી છે કે એમાં તમારી કુંડળી પરથી એટલું અનુમાન લગાય કે 2024 થોડીક ધીરજ રાખવા જેવી સલાહ છે. એટલે 2024માં શક્ય હોય એટલું તમે સમાધાનકારી વિચારસરણી રાખો એ તમારા માટે અગત્યનું છે. કંઈ પણ મોટું કાર્ય કે મોટું પગલું ભરતા પહેલાં વડીલોનું કે હિતેચ્છુનું કે તમારે કંઈ પણ બાબતે જો કાયદાકીય બાબતની પણ તમારે જરૂર પડે તેનું માર્ગદર્શન લેવું. એટલે કંઈ પણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય રીતે વ્યવહારુ વ્યક્તિ અને જે તે વિષયના વ્યક્તિનું માર્ગદર્શન લઈને જ આગળ વધવાની સલાહ છે.
2024 જો તમે સંયમ રાખો તો તમારા માટે 2025માં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે. હવે તમારા પ્રશ્નમાં એ હતું કે સમાધાન કે છૂટાછેડા. હવે તમારી કુંડળી પરથી તો વિગત પરથી જણાવ્યું, કારણ કે આવા ઇસ્યુ વખતે બે પક્ષની કુંડળી જોવી પણ જરૂરી બનતી હોય છે. માટે તમારી કુંડળી પરથી એટલું કહીએ કે 2024 થોડોક સમય શાંતિ જાળવો. 25માં સમય સુધરે છે. વડીલોનું શું સલાહ સૂચન છે, યોગ્ય માર્ગદર્શન લઈ વ્યવહારુ નિર્ણય લો તો 25માં તમારી આગળની કાર્યવાહી થશે. તમારી કુંડળી મુજબ હાલમાં સમય નબળો છે, આગળ પણ લગ્ન જીવન બાબતે પણ સમય સુધરશે, એટલે એ બાબતે પણ પોઝિટિવ નિર્ણય લેજો. આ પાત્ર હોય કે અન્ય પાત્ર, જે પણ લગ્ન જીવનનું સ્થાન તમારી રીતે તો થોડુંક યોગ્ય છે, એટલે એ પણ ચિંતા કરતા નહીં. લગ્ન જીવન માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી અને અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, આશાબેન છે. આશાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. 11/11/2005. જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના 7 વાગે, 7 ને 5. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઊંઝા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારી દીકરી 8 મહિનેથી જતી રહી. કોઈક છોકરો હોય પણ અમારા મરજી વિરુદ્ધ એ એકદમ છોકરો દારૂ ને એવો વેપારી, તો એની પાછી આવશે? કોઈ યોગ ખરા એના પાછી આવવાના? એનો કોઈ ઉપાય? જી. બધી રીતે નિષ્ફળતા મને મળી. પોલીસ કેસમાં બધામાં નિષ્ફળતા મળી. જો સૌ પ્રથમ તો એ તમારો જે પ્રશ્ન છે એમાં એટલું કહી શકાય કે હાલમાં તો યોગ એવા છે કે તમારા પ્રયત્નો અને ભક્તિથી તમને તમારા કાર્યમાં સફળતા મળી શકે એવું તમે જે આ તારીખ પરથી જે કુંડળી બનાવી એમાં લાગી રહ્યું છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન કરતા જ રહો. કોઈનું માર્ગદર્શન કે મદદ જે પણ થતી હોય એ પણ લઈને તમે કરો. હિંમત રાખજો અને ભક્તિ કરજો, તો જેથી કરીને તમારા પ્રયત્નોમાં સફળતા મળી શકે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચશો ને તો તમને એવું કહેવાય કે તમારા કાર્યને થોડુંક બળ મળે તેવું બની શકે. તદુપરાંત રાત્રે તમારે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. જો પાઠ વાંચવામાં અનુકૂળતા ના મળે તો પાઠ સાંભળવા પણ ઈચ્છનીય બની શકે છે. આમ તો આ બંને પાઠ હનુમાન દાદાના સરળ છે, એટલે જો વાંચો તો ઉત્તમ છે. થોડોક સમય કાઢીને રાત્રે પણ વાંચવા માટે પ્રયત્ન કરજો. આ પ્રકારની ભક્તિ તમે થોડીક કરશો ને તો કદાચ તમારા પ્રયત્નોમાં ક્યાંક સફળતા મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. અન્ય એક દર્શક મિત્ર જોડાય છે, અસ્મિતાબેન છે. અસ્મિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે જી. જન્મ તારીખ શું છે? 14/5/92. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 14/5/92. જન્મ સમય?
સવારે 5:30. જન્મ સ્થળ કયું છે? ભાવનગર જિલ્લો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન એવું ત્યારે છે, સગાઈ થતી નથી ને નોકરીમાં કેમ આવી જાય છે. જો સગાઈ બાબતે આપણે વાત કરીએ, કારણ કે બીજો પ્રશ્ન આપણને ખ્યાલ નથી આવ્યો, પણ સગાઈ બાબતનો છે તો તમે પ્રયત્ન કરો, કારણ કે હાલમાં પ્રયત્ન કરવાના યોગ તો ચાલી રહ્યા છે, એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. હાલમાં સમય એવો છે કે તમે જે પ્રકારની મહેનતથી પ્રયત્ન કરશો એ રીતે સફળતા મળી શકે. આગળ પણ 2025 તમારી મહેનત મુજબ ફળ મળી શકે તેવું બતાવે છે. એટલે તમે અત્યારે આ બાબતે વ્યવહારુ રીતે મહેનત કરો. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને 2 હાથ જોડી અને ઘરે બેસીને જ પ્રાર્થના કરો, એ હાલના તબક્કે વધુ વિશેષ દેખાય છે. જી. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/3/2011. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:35. જન્મ સ્થળ કલોલ. જી, પ્રશ્ન જણાવો. બેબી વિશે પૂછ્યું હતું. બેબીને ગુસ્સો બહુ આવે, એના હિસાબે ઘરમાં કોઈ બનતું નથી. એનું ભણતર ને આગળનું ભવિષ્ય કેવું રહે છે? જી. જો અત્યારે થોડુંક સ્વભાવમાં ચંચળતા બતાવે છે, એટલે કે 2024માં થોડીક ચંચળતા એના વર્તનમાં દેખાય, પરંતુ ચિંતા ના કરવી. પ્રેમથી અને સમજાવટથી માર્ગદર્શન આપવું, પ્રોત્સાહિત કરવી. આગળ જતાં 2025માં એને આનું સારું પરિણામ મળી શકે તમારા પ્રયત્નોનું એવું લાગે છે. એટલે એને વ્યવહારુ અભિગમથી, પ્રેમથી, એની પસંદગીની વાતથી સમજાવટ કરવી, વધુ વિનંતી કરવી એ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે અથવા એના વતી ઘરનું કોઈ પણ સભ્ય જો ઘરે બેસીને જ હનુમાન દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું લાગે છે. તદુપરાંત જો સમય હોય તો સાથે સાથે ગણપતિ દાદાનું નામ સ્મરણ અને સરસ્વતી માતાનું નામ સ્મરણ લેવું પણ ઈચ્છનીય છે. એટલે થોડીક આ ભક્તિ જો એ પોતે કરે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરે તો હાલના તબક્કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું કહી શકાય. જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/57 સવારે 4 વાગે મારા માટે છે. હવે પછીની જીવન કેવું રહેશે? જન્મ તારીખ ફરી જણાવશો? 20/10/57 સવારે 4 વાગે 20/10 રાજકોટ. 20/10 કેટલા? વર્ષ કયું છે? 20/10 1957. જી. અને સમય કયો? જન્મ સમય? સવારે 4 વાગે, વહેલા જી. સવારે 4 વાગે. અને સ્થળ? રાજકોટ. જી. પ્રશ્ન જણાવો ફરી એકવાર. હવે પછી લાઈફ કેવી રહેશે? જી. જો હવે પછીની લાઈફમાં પણ એટલું કહી શકાય કે 2024 કરતાં 2025નું વર્ષ થોડુંક સારું લાગી રહ્યું છે. એમાં આર્થિક કે પારિવારિક કંઈ પણ બાબત હશે એનું યોગ્ય નિરાકરણ, સમાધાન થાય તેવું બની શકે. 2024માં તમારા જે પણ કામકાજ પેન્ડિંગ હોય એમાં પ્રયત્ન ચાલુ રાખવા, કંઈ પણ વિષય હોય એ વિષયના સમાધાન માટે પ્રેમપૂર્વક ભગવાનનું નામ દઈને સમાધાન માટે આગળ વધવું, તો ધીરે ધીરે તમારા પ્રયત્નો સફળ થાય. 2025માં એની સારી આશા દેખાઈ શકે તેવું બની શકે. એટલે તમે જે પણ ભક્તિ પૂજાપાઠ કરતા હો એ કરવી વધુ ઈચ્છનીય છે. સાથે સાથે ઘરે બેસીને દરરોજ જે કુળદેવીને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. તમારા મનમાં જે પણ ભાવ, જે પણ પ્રશ્ન હોય એ ઘરે બેસીને જ માતાશ્રી સમક્ષ 2 હાથ જોડીને પ્રાર્થના કરવી. અને જ્યારે પણ મહિનામાં એકવાર કે 2-4 મહિને એકવાર તમને સમય મળે, નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય, તમે રહેતા હોય એની નજીકમાં જ, તો ત્યાં પણ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી પગે લાગવું, પ્રાર્થના કરવી, જેથી કરીને તમારો આગળના સમયમાં પણ ઘણી પરિસ્થિતિ અનુકૂળ રહે તેવું આપણે કહી શકીએ. જી. હવે રાશિફળની ફરી એકવાર વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે?
તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમને આજે વધુ જોવા મળે. તમારા કામકાજ વિચારોમાં વ્યવહારુતા રહે. મન અશાંત પણ આજે વધુ દેખાય. શાંતિ જાળવવી એ આજે વધુ અગત્યનું બને છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો કોઈ કારણસર તાજા થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. પરિચિતોને મળવાનું થાય. કંઈ પણ બાબતોની ચર્ચા વિચારણા થાય તેવું પણ બને. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ મિત્રો સાથે આજે મુલાકાત થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં પણ સમયનો થોડોક વ્યય થઈ જાય અથવા કોઈ જગ્યાએ કામકાજ ધાર્યા કરતાં વધુ પસાર થાય. કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું પણ આજે પ્રકૃતિ દિવસ દરમિયાન જોવા મળી શકે છે. જી, બીનાબેન જોડાઈ ગયા છે. બીનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/5/2002. જન્મ સમય? જન્મ સમય 7:10 સવારે. જી. જન્મ સ્થળ કયું છે? કડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના સાયન્સ લાઈન લીધી, સરકારી નોકરીનું એ છે એના. જી, જો સાયન્સ સરકારી નોકરી માટે હા જી જી સાયન્સ લાઈન લીધી છે ને. હા, તમે સરકારી નોકરી તો સાયન્સ, કોમર્સ, ટેકનિકલ, મેડિકલ દરેક ક્ષેત્રે સરકાર તરફથી તો ઉપલબ્ધ હોય છે, પણ તમે સાયન્સ લાઈન લીધી છે અને સરકારી નોકરી અંગેની જે વાત કરો છો તો એમાં પ્રયત્ન કરવા સારા. હાલમાં 2024, 25, 26 તમારા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય એની તૈયારીમાં યથાયોગ્ય આયોજનબદ્ધ મહેનત કરવી એ હિતાવહ છે. એટલે હાલ જે સમય છે 24, 25, 26 એ તમારી મહેનત મુજબ ફળ મળી શકે તેવું લાગી રહ્યું છે. અને હાલમાં પણ જો તમને અન્ય કોઈ ઇતર કોર્સ કરવાનું કે કોઈ જગ્યાએ નોકરી મળવાની પણ તક દેખાય છે. એટલે એ પણ જો તમારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને અનુકૂળ હોય તો પણ તમારે વિચારવું હોય તો વિચારી શકાય, પણ જે તમારા આયોજનમાં આવતું હોય એ રીતે. હવે આ હેતુ તમે સફળતા મળે તો દરરોજ જે સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરો અને ગણપતિ દાદાનું નામ સ્મરણ લો તો જેથી કરીને પરીક્ષામાં થોડીક અનુકૂળતા મળી શકે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં થોડીક ધીરજ રાખવી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. લોકો તરફથી સહાનુભૂતિ વધુ જોવા મળે. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળી શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારામાં રહે એટલે ઉતાવળ ન કરવી સલાહભર્યું છે. વ્યવહારુ અભિગમ રાખશો એટલી દિનચર્યા અનુકૂળ રહેશે. કોઈને પણ વણમાંગી સલાહ ન આપવી. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય. પરિચિતો સાથે કંઈ પણ પ્રકારની મુલાકાતો વધે. કામકાજમાં પણ ધીરજ રાખવી સલાહભરી છે. જી, હેમિલભાઈ, તમે જીએસટીવીમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.